આપણી આસપાસ જે સ્ટીલ જેવી ધાતુઓ છે ને, આપણને લાગે છે કે આપણે એને જાણીએ છીએ, પણ એની અંદર કેટલીક એવી છુપાયેલી શક્તિઓ છે, એવી ક્ષમતાઓ છે, જે આપણે બહાર લાવી શકીએ છીએ. તો આ શક્તિઓને કેવી રીતે ખોલી શકાય? ચાલો આજે એના વિશે જ વાત કરીએ. આ એક બહુ જ રસપ્રદ સવાલ છે, ખરું ને? વિચારો, બંને વસ્તુઓ સ્ટીલની જ બનેલી છે, છતાં એક હથોડીના ઘાથી તૂટી જાય છે, જ્યારે બીજી ગાડીના વજન નીચે લાખો વખત વળીને પણ ટકી રહે છે. આવું કેમ? તો આનો જવાબ ક્યાં છુપાયેલો છે? એ આપણને નરી આંખે નથી દેખાતો. એ છુપાયેલો છે ધાતુની અંદરની રચનામાં, જેને આપણે માઇક્રોસ્ટ્રક્ચર કહીએ છીએ. આ સૂક્ષ્મ રચના જ નક્કી કરે છે કે ધાતુ મજબૂત હશે કે બરડ. અને આ કોઈ જાદુ નથી. આની પાછળનું વિજ્ઞાન છે હીટ ટ્રીટમેન્ટ. આ એવી પ્રક્રિયાઓ છે જેનાથી આપણે ધાતુના એ અંદરના માઇક્રોસ્ટ્રક્ચરને નિયંત્રિત કરી શકીએ છીએ અને એના ગુણધર્મોને આપણી મરજી મુજબ બદલી શકીએ છીએ. તો ચાલો આપણે આપણી સફર શરૂ કરીએ સૌથી નાટકીય પ્રક્રિયાથી, જેનો એક જ ધ્યેય છે: ધાતુને અત્યંત સખત બનાવવી. આ પ્રક્રિયાનું નામ છે હાર્ડનિંગ. સરળ ભાષામાં કહીએ તો સ્ટીલને ખૂબ ઊંચા તાપમાને ગરમ કરો અને પછી એને ફટ દઈને ઠંડુ પાડી દો, અને પરિણામ એકદમ સખત, મજબૂત સ્ટીલ. તો આ થાય છે કેવી રીતે? એના 3 મુખ્ય સ્ટેપ્સ છે. પહેલું, સ્ટીલને એના ક્રિટિકલ ટેમ્પરેચરથી પણ વધુ ગરમ કરવામાં આવે છે. પછી એને થોડીવાર એ જ તાપમાન પર રાખવામાં આવે છે, જેથી ગરમી બધે બરાબર ફેલાઈ જાય. અને છેલ્લે, સૌથી અગત્યનું પગલું, એને પાણી કે તેલમાં ડૂબાડીને ખૂબ જ ઝડપથી ઠંડુ કરવામાં આવે છે. અને ક્વેન્ચિંગ કહેવાય છે. હવે આ ગ્રાફ જુઓ, બહુ જ રસપ્રદ છે. એ સ્પષ્ટ રીતે બતાવે છે કે સ્ટીલમાં કાર્બનનું પ્રમાણ જેટલું વધારે હશે, હાર્ડનિંગ પછી એ એટલું જ વધારે કઠણ બનશે. સીધી વાત છે, વધુ કાર્બન, વધુ કઠિનતા. અલબત્ત એની પણ એક મર્યાદા હોય છે. પણ વાત ખાલી કાર્બનની નથી. ઠંડુ કેટલી ઝડપથી કરો છો ને, એ પણ એટલું જ મહત્વનું છે. અહીં જુઓ, પાણીમાં ઠંડુ કરવાથી સ્ટીલ તેલ કરતાં વધુ સખત બને છે. પણ હા, આ ઝડપને કારણે એની અંદર તણાવ પણ એટલો જ વધી જાય છે, જે એક સમસ્યા બની શકે છે. પણ આટલી બધી મજબૂતાઈ અને કઠિનતા મેળવવાની એક કિંમત પણ ચૂકવવી પડે છે. ચાલો જોઈએ કે હાર્ડનિંગ પ્રક્રિયાનું જોખમી પરિણામ શું હોઈ શકે છે. અને એ સમસ્યા એ છે કે હાર્ડનિંગ પછી સ્ટીલ અત્યંત બરડ બની જાય છે. બિલકુલ કાચ જેવું. સખત તો ખરું, પણ જરાક ઠોકર વાગે ને તો ટુકડે ટુકડા થઈ જાય. આ એક નવી જ ચેલેન્જ છે. તો હવે આ બરડપણાનું શું કરવું? એનો પણ એક ઉપાય છે, અને એ કળાનું નામ છે ટેમ્પરિંગ. આ એક એવી પ્રક્રિયા છે જે કઠિનતા અને મજબૂતાઈ વચ્ચે એકદમ પરફેક્ટ સંતુલન લાવે છે. અને આ ગ્રાફ એ કળાને બખૂબી સમજાવે છે. અહીંયા જુઓ, જેમ જેમ આપણે ટેમ્પરિંગનું તાપમાન વધારીએ છીએ, કઠિનતામાં થોડો ઘટાડો થાય છે. પણ એની સામે ટફનેસ, એટલે કે આંચકા સહન કરવાની શક્તિ જબરદસ્ત વધી જાય છે. એટલે કે થોડી કઠિનતા ગુમાવીને ઘણી બધી મજબૂતી મેળવવી. અને ખબર છે, આ કોઈ માત્ર થિયરી નથી. વર્ષોથી લોહાર અને એન્જિનિયરો પ્રેક્ટિકલી સ્ટીલનો રંગ જોઈને જ કહી દે છે કે એ કેટલું ટફ હશે. આ ટેબલ એ જ બતાવે છે કે અલગ અલગ તાપમાને સ્ટીલ કેવા રંગનું દેખાય છે, અને એના આધારે એના ગુણધર્મો નક્કી થાય છે. પણ હીટ ટ્રીટમેન્ટ એટલે શું? હંમેશા ધાતુને સખત જ બનાવવી? ના, એવું બિલકુલ નથી. ક્યારેક આપણો હેતુ આનાથી એકદમ ઊંધો હોય છે. હા, ક્યારેક આપણે ધાતુને બને એટલી નરમ બનાવવી હોય છે, ખાસ કરીને જ્યારે એના પર કોઈ મશીન વર્ક કરવાનું હોય અથવા એને કોઈ ચોક્કસ આકાર આપવાનો હોય ત્યારે. આ માટેની 2 મુખ્ય પ્રક્રિયાઓ છે: એનિલિંગ અને નોર્મલાઇઝિંગ. એનિલિંગનો હેતુ છે સ્ટીલને એકદમ પોચું બનાવવું, જેના માટે એને ભઠ્ઠીમાં જ ખૂબ ધીમે ધીમે ઠંડુ કરવામાં આવે છે. જ્યારે નોર્મલાઇઝિંગ એના અંદરના સ્ટ્રેસને દૂર કરી એની રચના સુધારે છે, જેમાં એને ખુલ્લી હવામાં ઠંડુ પાડવામાં આવે છે. ચાલો હવે કંઈક વધુ એડવાન્સ જોઈએ. શું એવું બની શકે કે એક જ પાર્ટમાં 2 અલગ અલગ ગુણધર્મો હોય? બહારથી કંઈક અલગ અને અંદરથી કંઈક અલગ? જરા વિચારો એ ગેર વિશે. એની બહારની સપાટી તો ઘસાઈ ના જાય, એવી એકદમ કડક હોવી જોઈએ. પણ એનો અંદરનો ભાગ થોડો નરમ અને લવચીક હોવો જોઈએ, જેથી આંચકાથી તૂટી ના જાય. આ કેવી રીતે શક્ય બને? આનો જવાબ છે કેસ હાર્ડનિંગ. આ એક એવી ટેકનિક છે જેમાં ફક્ત બહારની સપાટી, જેને કેસ કહેવાય, એને સખત બનાવવામાં આવે છે, જ્યારે અંદરનો ભાગ, એટલે કે કોર, એ નરમ અને ટફ જ રહે છે. આમ બંને દુનિયાનો શ્રેષ્ઠ ફાયદો મળે છે.
અને આ કેસ હાર્ડનિંગ કરવાની પણ ઘણી બધી ઔદ્યોગિક રીતો છે, જેમ કે કાર્બ્યુરાઇઝિંગ, જેમાં સપાટી પર કાર્બન ઉમેરાય છે, નાઇટ્રાઇડિંગ, જેમાં નાઇટ્રોજનનો ઉપયોગ થાય છે, અને ઇન્ડક્શન હાર્ડનિંગ અને ફ્લેમ હાર્ડનિંગ જેવી આધુનિક પદ્ધતિઓ પણ છે, જે દરેક અલગ અલગ જરૂરિયાત મુજબ વપરાય છે. તો અંતમાં બસ એક વિચારવા જેવી વાત છે. એક જૂની લુહારની ભઠ્ઠીથી લઈને આજની હાઈટેક ફેક્ટરી સુધી, આપણી રોજિંદી જિંદગીમાં એક સામાન્ય છરીથી લઈને કારના ગિયરબોક્સ સુધી, એવી કેટલીય વસ્તુઓ છે જે આ અદૃશ્ય ફેરફારો પર ટકેલી છે. ખરેખર ધાતુની દુનિયા કેટલી અદ્ભુત છે, નહીં?